જલાલપોર તાલુકાનું સૌથી મોટું આજે સમાજનું જે સંમેલન થવા જઈ રહ્યું છે નવસારીની અંદર, અને એ રેલી એટલે કે આપણી કોળી સમાજની રેલી લુન્સી ખાતેથી નીકળી ચૂકી છે. હું હાલ ગાંધી સ્મૃતિ બ્રિજ ઉપર ઊભો છું અને આપણા રેલી જે છે એ પાછળ ઇટાળવા થઈને આવી રહી છે. તો આપણે એ રેલી શું કામ નીકળી છે, એની શું જરૂર પડી અને જાણીશું કે એ રેલીનું મહત્ત્વ શું છે અને કોળી સમાજના પ્રત્યે એ લોકોનું મંતવ્ય શું છે એ આપણે જાણવા કોશિશ કરશું આજે. विनाश सर्वनाश से जन्माए ये नया युग.
જલાલપોર તાલુકા યુવા કોળી સમાજ સંમેલન અને નાનું મોટું નહીં, ખૂબ જ મહાસંમેલન, મહારેલી આપણી આવી ચૂકી છે આપણી ગાંધી કોલેજ પાસે. અને ત્યાં આગળ અહીંયા ખૂબ મોટી સંખ્યામાં કોળી સમાજના જે લોકો છે અહીંયા આવી ચૂક્યા છે. અને આપણે એ જોશું, અહીંયા અંદર જશું અને મળવાની કોશિશ કરશું એક એક જણને. તો એ લોકોના મોઢે પણ આપણે સાંભળવાનું મળશે, શું શીખવાનું મળશે, શું જાણવાનું મળશે, કંઈક ને કંઈક નવું જાણવાનું મળશે. તમે પણ વિડીયોની અંદર નવા આવ્યા સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, કારણ કે આવા તો ઘણા બધા વિડીયો તમને મારી ચેનલ ઉપર જોવાના મળે છે અને જોવાના મળતા રહેશે. તો આગળ વધીએ વિડીયોની અંદર. અહીંયાથી આપણા યુવા કોળી સંમેલનની અંદર ચીજગામથી પણ બહેનો આવ્યા છે. અને કેવો લાગ્યો આજનો અહીંયા માહોલ? બહુ સરસ. અંદર જઈને કંઈક ને કંઈક શીખવાનું મળશે આપણને. અને આપણા ગામ જઈને શું કહેશું? ગામ જઈને કહીશું આપણા કોળી સમાજ બધાથી. શું કોળી સમાજનું તમારું મંતવ્ય શું છે તમારા અહીંયા સંમેલનની અંદર? આવવું જોઈએ દરેક લોકોએ કે આપણું કોળી સમાજ શું કામ આવવું જોઈએ? આપણું કોળી સમાજ છે અને આગળ વધવા માટેની એક મોટી તક છે. દરેક લોકોને એકબીજાને હેલ્પ કરવી જોઈએ અને આપણો જે સમાજ છે એને આગળ લાવવા માટે કોશિશ કરવી જોઈએ દરેક લોકોએ, બરાબર ને? ચાલો અંદર જઈએ આપણે બધા. સામાપુરથી આવ્યા ને? સામાપુરથી આવ્યા છે. અહીંયા તમને કેવું લાગ્યું આવીને? સરસ લાગ્યું. કોળી માટે અવાજ ઉઠાવો, એક થવો. કઈ નહીં, ચાલો ચાલો. આ ભાઈ છે આપણા ધર્મેશભાઈ, સામાપોર ગામના વતની છે. અને ધર્મેશભાઈ જણાવો, આપણે કોળી સમાજ વિશે કંઈક મહત્વની જાણકારી આપવા માંગતા હોય. મહત્વની જાણકારી એવી છે કે કોળી સમાજની વસ્તી ગુજરાતમાં 27 થી 30% ધરાવે છે. જી. બીજી દ્રષ્ટિએ જોઈએ તો તેટલા સમાજ પ્રમાણે આપણને બધી જ રીતે પાછળ મૂકવાની વાત બી થાય છે. કોળી સમાજ આજે એકત્ર થશે તો સદાના માટે એકત્રિત રહેશે, નહીં તો સૌ કાર્યમાં એ લોકો પાછળ રહેશે. જી, બરાબર. સમાજ માટે આજે નહીં તો કદાપી નહીં. જી જી જી. યુવાનોએ જે આજે મંત્ર લીધો છે કોળી સમાજને એક કરવા માટે, આજે નહીં તો કદાપી નહીં, પણ તે શાસક થઈ રહ્યું લાગે છે. આજે થઈ રહ્યું લાગે. પબ્લિક મોટી સંખ્યામાં, હજુ તો 50% પબ્લિક લાગે છે. 50% હજી તો રસ્તા પર છે. મેન વસ્તુ સમજો મિત્રો, વરસાદ આટલો પડ્યો તે છતાં બી આટલી જનસંખ્યા છે. તો વિચાર કરો, અગર વરસાદ નહીં પડતે તો કેટલી મોટી જનસંખ્યા થશે. અમને કોળી સમાજ વિશે સન્માન અને આદર છે. બોલો જય કોળી સમાજ, જય કોળી સમાજ. ચાલો અંદર બેસો. વિજયભાઈ, અને કોળી મહાસંમેલન વિશે શું જણાવશો તમે? કોળીઓ એક થયા અને સમાજ માટે જે લડવાની તૈયારી કરતા છે, સમાજને જે અન્યાય થતો છે તેમાં આજે જે યુવાનોએ જે પહેલ કરી છે એવો અન્ય સમાજો કરે તો પરપ્રાંતિઓ આપણા વિસ્તારમાં જે આપણા પર રાજ કરે છે તેમાં ફાયદો થાય આપણને. જી, 100%. આ જે સંમેલન છે તે આપણા માટે નથી, પણ આપણી પેઢી માટે, નવી પેઢી માટે. ચોક્કસ. થેન્ક યુ વેરી મચ વિજયભાઈ. તમે જણાવો, તમે શું તમારું મંતવ્ય? એકચ્યુઅલી આખા નવસારી જિલ્લામાં કોળી સમાજનું એટલી બધી વસ્તી છે અને કોળી સમાજને જોઈએ એટલું વળતર નથી મળતું. કોઈ પણ જગ્યાએ માનો કે એજ્યુકેશન હોય, જોબ હોય કે કોઈ પણ પોલિટિકલ લેવલ હોય, કોઈ પણ જગ્યા પર જેટલું જોઈએ એટલું વિન્ટેજ મળતું નથી. અને એના માટે અમે એકચ્યુઅલી કોળી સમાજ જે ખરો એ ભણવામાં પણ એટલે એજ્યુકેશનમાં થોડોક પાછળ છે. એજ્યુકેશનને અમારે થોડુંક આગળ લાવવું છે કે ભાઈ ભણીને ખાલી કોળી સમાજના છોકરાઓ કેવું કે ભાઈ ટ્રીપ મારવા જ નીકળી જતા હોય, તો એમાં પણ થોડું એટલે એજ્યુકેશનમાં તો આપણો સમાજ બરાબર જ છે, પરંતુ એજ્યુકેશનની સિસ્ટમમાં આપણે બદલાવ લાવવો જરૂરી છે. હા, એ ખૂબ જરૂરી છે. બરાબર, એકદમ જરૂરી છે. જી, થેન્ક યુ વેરી મચ કે તમે તમારો કિંમતી સમય આપવા માટે. अरे भाई लोग ये सुप्रीम पटेल झुकेगा नहीं साला. पटेल पटेल बोले तो आखी दुनिया में फैला है. पटेल का सारी दुनिया में भला है. पटेल की बोली है बंदूक की गोली. पटेल का स्टाइल है जैसे मिसाइल. पटेल झुकता नहीं किसके आगे. पटेल के पीछे तो दुनिया है भागे. पटेल झुकेगा नहीं साला. जलसा ये करता है और कराता है. अपनों के लिए कुछ भी कर जाता है. करता ये काम है, इसलिए पटेल का नाम है. दोस्ती की ये तो बड़ी मिसाल है. सबके दिल में पटेल झुकेगा नहीं साला. अपनों के लिए वो मर के दिखाएगा. सपनों के लिए
નહીં પરંતુ સમગ્ર જીવનને બદલી નાખે છે. તો આવો આપણે પણ ઈશ્વર સ્તુતિ કરીએ. બાલિકાઓ પ્રાર્થનાના શબ્દ છે નમ્યે વંદન ચરણ કમળમાં. મિત્રો, આ બાળા એ આવતીકાલની આપણી નાગરિક છે, ઉગતી પેઢી છે, એને જે આપણે સપોર્ટ કરીએ તો 100% એમની જવાબદારી નિભાવશે. આવતીકાલ એમના હસ્તક હશે. આપણે વધારતા રહીશું. તો આપણે આ બાળિકાઓની ભાવનાને વધાવી લઈએ. અસત્યની સામે સત્યનો વિજય એવો આ પ્રાર્થનાનો ભાવ છે. સુંદર એવી બાળિકાઓએ પ્રાર્થના નથી કરી, દરેકના મનને પ્રફુલ્લિત કર્યા. તો હવે આપણે એક ટૂંકી ગણપતિ બાપાની સ્તુતિ. ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે, ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે એવા દેશ સાથે દેવાદિદેવ ગણપતિની આપણે આરાધના કરીને કાર્યક્રમની સૂચિ તરફ નામ મને આપ્યા છે. પ્લીઝ આજો કૌશિકભાઈ અને નેહલભાઈ સ્વાગત પ્રવચન મહેમાનોનો પરિચય. એકવાર જોરદાર તાળીના ગણગણથી મહેમાનોને આપણે વધાવી લઈએ. આ આપણો મિત્રો પીઠબળ છે, એમના થકી આ યુવાનો ઊભા છે. અમારા જે મહાનુભાવો છે એ વયોવૃદ્ધ છે, પણ એમની પાસે બહોળો અનુભવ છે. એમનું એવું કહે છે ઉમરા થકા નહીં શકતી. 30-32 વર્ષથી આપણા કોળી નેતૃત્વ કરતા શ્રી આરસી પટેલ સાહેબ, ગોવિંદભાઈ પટેલ સાહેબ, એડી પટેલ સાહેબ, મોહનભાઈ વકીલ, સુરેશભાઈ, યુવા આગેવાન નેહલભાઈ, યુવા આગેવાન શ્રી હિરેનભાઈ, યુવા આગેવાન હિતેશભાઈ, યુવા આગેવાન પરિમલભાઈ, ડોક્ટર અંશુલભાઈ, દિલીપભાઈ, યુવા આગેવાન જય કોળી સમાજ. સર્વને ફરી આ સંમેલનમાં આવકારું છું અને આભાર વ્યક્ત કરું છું કે આપ સૌ અહીંયા ઉપસ્થિત રહ્યા એ બદલ. જ્યારે આ થનગડાટ કરી રહ્યા છે હક માટે, અખંડિતતા એ આપણું ભાવિ છે. માટે મન્યા રહો એ ગતિ આપણે પકડવાની છે અને ગતિ વિના આપણી પ્રગતિ નથી મિત્રો. કેમ કે અમારે કહીશું વિના ધબકા હૃદયને ધબકાવી બતાવીશું. ભલે ને પાનખર એવા આરસી સમગ્ર જીવન આ સમાજ માટે ગજી લાગ્યું છે એવા દરેકના કામો એ કરતા આવ્યા છે. એ એમની પ્રતિભા છે. ગોવિંદભાઈ પટેલ સાહેબનું કેસ દ્વારા સ્વાગત કરવા માટે વિનંતી કરીશ. કેતનભાઈ તવડી. સ્વાગત કરવા માટે વિનંતી કરીશ. એને આપણે વધારી રહ્યા છે. અતિ મોટી સંખ્યામાં આપણે ઉપસ્થિત છે ત્યારે મોહનભાઈ સુરેશભાઈ જોગીભાઈ પટેલ એમનું સ્વાગત કરવા માટે વિનંતી કરીશ. ભાવેશભાઈ બોદાલી. વેડછા.
નેહલભાઈનું સ્વાગત કરવા માટે નિલેશભાઈ ઉમરાટ ને વિનંતી છે. એમનું સ્વાગત કરવા માટે નેહલભાઈને વિનંતી કરીએ. એમનું સ્વાગત કરવા માટે દીપકભાઈ પિંજરા એમને આપણે વિનંતી કરીએ. એમની સ્થિતિ તરફ આગળ વધવાનું છે ત્યારે આગળ વધીએ. તો હવે આપણે આ પ્રાસંગિક ઉદ્બોધન તરફ ગતિ કરી રહ્યા છે ત્યારે આપણા જે બનેલી એક ઘટના છે જે ઇતિહાસના પાને લખાયેલી છે. એમ કહેવાય કે વીરાંગની વિરોતોની ભટવીર છે માં ભારતી, તલવારના તોરણ થકી થાતી મસ્તક છૂટા પડી જતા તો આપણા વીરલા આપણા દુશ્મનો સામે લડતા એવા દેશ સાથે આપણે ન્યાય મેળવવા માટે જે આ પગલું ભર્યું છે એમાં જ્યાં સુધી સફળતા ન મળે ત્યાં સુધી અને આપણા વક્તાશ્રીઓ આપણને આશીર્વચનો આપશે. તેમાં પ્રથમ આપણે ડોક્ટર અર્જુનભાઈ એમને આપણે વિનંતી કરીએ પ્રસંગની. કોળી સમાજ જય કોળી સમાજ, જય કોળી સમાજ. મંચસ્થ આગેવાનો ઉપસ્થિત છો તો મને એવું લાગે છે કે આ સ્વપ્ન છે કે વાસ્તવિકતા છે. 14 દિવસની અંદર વરસાદની પ્રતિકૂળ સંજોગો વચ્ચે તમે આજે જ્યારે હજારોની સંખ્યામાં જ્યારે મેં ઉપસ્થિત છે ત્યારે મને લાગે છે કે જે લોકો કહે છે કે કોળીઓની ટોળી નહીં એના ગાય ઉપર તમે ચમચો માર્યો છે. કોળીઓની ટોળી છે અને કોળીઓની ટોળી લાખોની સંખ્યામાં બનશે એવું અત્યારે મને લાગ્યું છે. એ કારણ કે આનું જે નેતૃત્વ જે છે એ કોળી યુવાનોએ લીધું છે, યુવાનોએ લીધું છે. એટલે મને લાગે છે ગાંધીજી જ્યારે 1985માં જ્યારે દક્ષિણ આફ્રિકા હતા ત્યારે જ્યારે એમને કાળા ગોરાની રણભેદનો જ્યારે અનુભવ થયો ત્યારે એમણે ત્યાંના ગોરા વિરુદ્ધ એમણે આંદોલન કર્યું અને એ આંદોલનમાં આપણા જે નવસારી જલાલપોરના કાંઠા વિસ્તારના જે લોકો દક્ષિણ આફ્રિકામાં કામ ધંધે જઈને વસેલા હતા એમને ખૂબ જ સહકાર આપ્યો અને એમનું આંદોલન જે છે સફળ થયું. મીડિયા કર્મીઓ આપ સૌનો હું આ પ્રસંગે હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજની આપણા સમાજની આ રેલી જોઈને મને ગર્વ થાય છે કે હું કોળીનો દીકરો છું, હું કોળી સમાજમાંથી આવું છું અને આ જ એકતા આપણે સૌએ બતાવવાની છે. કારણ આપણા સમાજમાં હવે આપણા સમાજના યુવાનો વ્યવસાય હોય, શિક્ષણ હોય, આધુનિક ક્ષેત્ર હોય, તમામ ક્ષેત્રે આપણા સમાજના યુવાનો એકદમ પ્રગતિ કરી આગળ વધી રહ્યા છે. પરંતુ તોય ક્યાંય ને ક્યાંય આપણો સમાજ દબાઈ રહ્યો છે, કચરાઈ રહ્યો છે, કારણ કે આપણામાં એકતા નથી. તો આપણે સૌએ મળીને હવે આપણા સમાજને એક કરવાનો છે. હું વધારે સમય નહીં લઈશ, બસ એટલું કહીશ કે હવે જો કોઈની તાકાત હોય તો દબાઈ બતાવો મારા સમાજને. હવે જો કોઈની તાકાત હોય તો દબાઈ બતાવો મારા સમાજને. હવે મારો સમાજ જાગી ગયો છે તો હવે આ સમાજની લડત આપવા માટે જો સમાજ માટે કંઈ પણ કરવું હોય તો આ સમાજ માટે લાકડી ખાવા પણ હું તૈયાર છું અને લાકડી મારવા માટે પણ હું તૈયાર છું. તો આપણે એકવાર બધા એક સાથે હાથ ઊંચા કરી મુઠ્ઠી વાળી કોળી સમાજ માટે જયઘોષ કરાવીશું. તો આ અવાજ નવસારી નહીં, વલસાડ નહીં, સુરત નહીં, છેક આખા ગુજરાતમાં પડવો પડે એ રીતે આપણે સૌ એકવાર આપણા સમાજ માટે જયઘોષ કરાવીશું. તો સૌ સાથે મળીને બોલીશું, જય કોળી સમાજ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર અને સમાજ માટે લડવાનું છે અને લડતા રહીશું. જય હિન્દ, ભારત માતા કી જય. જય બોલાવીએ. આપણે જાણે પાછળના પાછળ વાળા, આપણે જાણે મજૂરિયા હોય, ઝંડી લગાવવા વાળા, એમને મત આપવા વાળા, આપણા જ મિત્રો સાથે મારામારી કરનારા, કોર્ટમાં આખું વર્ષ કેસમાં હાજરી પુરાવનારા. એટલે આપણે એ પૂછવાની જરૂર છે કે આપણા પર કેસ થાય, આપણે સામે લડીએ, આખું 2 વર્ષ વકીલને પૈસા આપીએ, કોર્ટમાં તારીખ પડે,
5 વર્ષે ચુકાદો આવે એટલે આપણામાં જે પાવર 5 વર્ષ પહેલો હોય ને એ બધો પૂરો થઈ ગયો. મિત્રો, સાચી દિશા પકડવાની જરૂર છે અને એ સાચી દિશા પકડવા માટે આ જલાલપરના યુવાનો એના આગેવાનની માર્ગદર્શન નીચે જે પહેલ કરી છે તેને હું લાખ લાખ અભિનંદન આપું. આવનારા દિવસોમાં આપણે એમ કહીએ કે 4%, 2%, 14% વસ્તીઓ એના પ્રતિનિધિને તમે વિચાર કરો તો તમે આંકડો જોજો. 2% વાળા અને 14% વાળાનું પ્રધાનમંત્રીમાં કેટલું સ્થાન હોય, માણસ આપણો હોય, બીજા હોય. તેમ છતાં આપણને દબાવી શકાય, આપણે કાંઈ ન બોલીએ, દબાયેલા જ રહીએ એવી દબાવનારાઓને આ યુવાનોએ જે આજે હિંમત કરી છે, વિટેશભાઈ કે હિરેનભાઈ કે નેહલભાઈ, તમને હું બિરદાવું છું એટલા માટે કે હવે પછી તમારે સમાજનો અવાજ બનવાનું છે. પરંતુ સાથે સાથે બીજી તકેદારી આપણે એ પણ રાખવાની છે કે આપણી સમાજની રીતે, આપણી સમાજની જે તાકાત છે એ સરકારમાં પણ હોવી જોઈએ અને નીતિ વિષયક બાબતમાં પણ હોવી જોઈએ. છેલ્લે મારી એક જ વાત કહીને હું મારી વાણીને વિરામ આપવા માંગુ છું. સોનું નથી માંગતો, રૂપિયા નથી માંગતો, કોળીનો દીકરો છું, કોળીનું સ્વાભિમાન માંગુ છું. જાન દેંગે પર સમાજ को नीचे नहीं गिरने देंगे. जय कोળી समाज, जय जय कोળી समाज. જય જય કોળી સમાજ. મિત્રો, પહેલી વાર કોળી સમાજ તરફી મારું સન્માન સમારોહ પ્રજાપતિ વાડીમાં કડી પટેલ સાહેબ તમે હતા અને હું તે વખતે વિચારતો હતો કે આજે અહીંયા રમણભાઈ પણ હોવા જોઈએ, ભીમભાઈ પણ હોવા જોઈએ. એ લોકો હાજર નહીં હતા. કેમ કે હું કોંગ્રેસ આ કોંગ્રેસ હું ભાજપ વાળો. મેં કીધું એ નહીં સાહેબ, કોળી સમાજને સાથે કોઈ પાર્ટી નહીં આવે. શૈલેષભાઈ છે એ કોંગ્રેસનો જિલ્લાનો મંત્રી પ્રમુખ છે. પીડી પટેલ સાહેબને તો બધા ઓળખો, ગોવિંદભાઈને પણ ઓળખો, લગભગ બધા કોંગ્રેસ. ખમીરવાળી જાતિ તો ખરી આપણે, પણ મેં જોયું જલાલપર પૂરતું સીમિત એવું લાગતું છે. ગંદીવી કે ચીખલી કે તો ચાલ સીએમ પાસે જઈએ, પણ નહીં, ફોન થઈ ગયા ઉપર. આ એક આપણી નામર્દન છે. કમસે કમ મારી હાથે તો આવવું જોઈએ. તમારે કઈ નથી તો ખાલી એક આંગળી બતાવવાની હતી મને છે તે વખતે એકવાર આંગળી બતાવતી એટલે હાલત ખરાબ કરી નાખતા. એકવાર કમસે કમ કેવું તો પડે ને તમારે, ભાઈ મને માર્યો કે મને આને માર્યો કે મને આને માર્યો. એક વખત નહીં નથી કારણ કે ઉપર ફોન થઈ ગયા. પીઠ પસવારી લીધી બરાબર, ચાલો હવે કઈ નહીં થાય. આ કઈ કોળીના લક્ષણ છે? કોળીમાં ખુમારી તો હોવી જ જોઈએ ભાઈ. ખુમારી વગરનો કોળી નકામો કહેવાય, હું તો સમજુ. જેમાં ખુમારી જોઈએ કોળીમાં એ કોળી હા હોય. બીજી બાબત એ છે કે આપણા વાળાને એમને કીધું સાચી વાત છે, ઉછળ્યા તો વધારે પડતું એને કહી ને એટલે આપણે બેસી જવાનું. આપણે તો હોશિયાર, આપણને અમે કીધું. જલાલપરને બધી સમજ પડતી છે. જલાલપર ગમે ત્યારે જાય, અમે છાતી ઠોકીને ને છાતી ખોલીને જાય. જે તો ઓફિસમાં જવાનું હોય કે છે કાર્યાલય પર જવાનું, અમે કોઈની સહેશરમ નથી રાખતા. એટલે એ દિવસે હિતેશભાઈ ને હિરેનભાઈ ને બધા આવ્યા મારી પાસે કે આ બધું કાર્યક્રમ કરવો જોઈએ આપણે. મેં કોઈ યુવા મોરચામાં કરો તો નહીં આ કોળી સંમેલન, પણ જે હિસાબે કરવા માંગતા છો તે હિસાબ થશે કે કેમ મને ડર હતો, કારણ કે વરસાદ હતો. પણ નેહલભાઈ કે હિતેશભાઈ, હિરેનભાઈ, અમિત, કેતનભાઈ આ બધા જેટલા અભિનંદન આપવા માટે ઓછા છે.
કારણ કે આટલા વરસાદની અંદર બધી સફળ કરી લાગી. હું ખાસ કરીને ટેવાઈનો કોળી સમાજથી નથી, હું લોકો સાથે આજે પહેલી વાર આમ જોવા જઈએ તો કોળી સમાજના મંચ પર છું. કોળી સમાજને ક્યારે સંબોધન કર્યું ને રાજકારણમાં ગયા છે, જ્યાં પણ ગયા છે રાજકીય વાત કરી છે. રાજકીય વાત નથી કરતો, પણ આ સમાજના આ બધા લોકોને હું જોઉં છું કે મને એવું લાગે છે કે ખુરશી અમે જ ભરતા, ખુરશી આ કોળી સમાજ જ ભરતો. કારણ કે આ બધું જોઈને લાગે છે કે બીજા અન્ય સમાજો કરતા આપણામાં જાગૃતતા તો છે. અન્ય સમાજો જે ખરા એમાં આપણા શૈલેષભાઈ કેવી રીતે એ લોકો આવે ઓછા, ગરજે વધારે, મંચ પર ચડવાનું તો બધા બેસી પાયલનું કામ કરવાનું તો એ લોકો નહીં આવે. તમે જુઓ એકવાર મિનિસ્ટ્રીની વાત નીકળી આવ્યો, મેં મારી ખ્યાલથી એમાં મારા માટે રજૂઆત કરવા માટે જલાલપુરમાંથી ગયેલા, અમુક આજુબાજુમાં ફોન કરીને ગયેલા, પણ એ લોકો જે ત્યાં આવેલા ને બધું કોળી સમાજ માટે નહીં આવેલા, આદિવાસીઓ માટે આવેલા. આપણા કોળી સમાજના છોકરા કોળી સમાજના જે કાર્યકર્તા હતા એ આદિવાસીઓ માટે આવેલા. આપણને જોઈને હંતાયા કરે બધી. એટલે આવા નપુસંકને તમે પાડતા નહીં. સવાલ એ છે કે તમને અંદર રાખે, હું મોટો થઈને ફરું, આ છે તે છે. કોળી સમય પર જયારે આવે ત્યારે કોણ કરતું છે? કોણ કરતું? મને ખબર આખા જિલ્લાની અંદર કોઈ તો ઉભો થાય નથી. કોળી સમય પર જયારે પણ આવે સર બધો પાછળ નહીં. જલાલપુરના મેં વાત જે નવસારીમાં કિસ્સો બન્યો એને કે નવસારી જલાલપુરમાં કર, આપણે માની ગયા, તમે મારી ગયા ને જે કહ્યું અંદર ભાગલા પાડે. ભાગલા પડે રાજકારણમાં. હવે આ પૈસા કરો, આ કોંગ્રેસ વાળા છે બધા અને હું ભાજપ વાળો છું. સમાજમાં ભાગલા નહીં પડવા જેટલું યાદ રાખજો. સમાજમાં ભાગલા નહીં પડવો. સમાજ વાળા બેઠા એટલે સમાજ કઈ આવે, કોઈ કોંગ્રેસનો નહીં આવે, કોઈ ભાજપનો, કોઈ આપણું નહીં આવે. એટલે મેં કીધું શૈલેષભાઈને આપવાનો કેમ માગેલું હતું. તો યુનિટી તો આપણે જોઈએ. જ્યાં સુધી યુનિટી તમારી પાસે નહીં હશે ત્યાં સુધી કઈ આગળ વધવાના નથી. ખાલી એક જલાલપુર પૂરતી નહીં, અત્યાર પછી તમે એમ કીધું નર્મદીમાં પણ આપણે જોવાના છે અને ચીખલીમાં એ જોવાના છે. विनायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा, विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंगा, तव शुभ नामे जागे तव शुभ आशीष मागे, गाए तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे। भारत माता की वंदे जय कोળી समाज, જય કોળી સમાજ, જય કોળી સમાજ, જય કોળી સમાજ, જય કોળી સમાજ, જય જય કોળી સમાજ, જય કોળી સમાજ, જય 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 કોળી સમાજ, જય જય કોળી સમાજ, જય કોળી સમાજ, જય જય કોળી સમાજ, જય જય કોળી યુવાન સમાજ, જય કોળી સમાજ, જય જય કોળી સમાજ, જય કોળી સમાજ. આજના યુવા કોળી સમાજ મહાસંમેલનમાં આજે જે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને કોળી સમાજની એકતા માટે જે વાત થઈ એ સમાજ માટે ખૂબ જરૂરી છે અને આવનારા દિવસમાં બી કોળીનું ભવિષ્ય આના પરથી નિર્ભર થશે.
Subscribe now, Money Patel Vlog.